વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 કન્ટિન્યુ કરીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે છેલ્લે પૂર્ણ આંતરિક પરાવર્તનની ચર્ચા કરેલી. હવે એના ઉપયોગો છે. હીરો શા માટે ઝળહળે છે એ સમજાવો. તો મિત્રો, હીરો પોતે કોઈ સ્વયં પ્રકાશિત વસ્તુ નથી, એટલે એને પોતાનો પ્રકાશ નથી હોતો, પણ બહારથી પ્રકાશ આપાત થાય પછી એની અંદર વારંવાર પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થતું રહેશે. એટલે કે થોડાક સમય માટે પ્રકાશ અંદર કેદ થઈ જાય છે, એના લીધે એ ઝળહળે છે. પણ બીજા બધા પદાર્થોના સંદર્ભમાં એ વધારે ઝળહળવાનું કારણ શું છે? તો નાનામાં નાનો વક્રીભવનાંક હવાનો છે, 1 અથવા શૂન્યાવકાશનો 1 કહેવાય. એ જ રીતે હીરાનો દ્રવ્યનો વક્રીભવનાંક સૌથી મોટો છે, 2.42 હવાની સાપેક્ષે. અને sin c = 1/n. તો 1/2.42 કરીએ, પછી એ સાઇન ઇન્વર્સ કરી દઈએ તો આપણને 24.4 ડિગ્રી જેટલો ક્રાંતિકોણ મળે છે, IC, જે સૌથી નાનો છે. મતલબ કે હીરા ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની શક્યતા બહુ જ વધી જાય, કારણ કે ક્રાંતિકોણ બહુ જ નાનો છે, એટલે આપાત કોણ એના કરતાં મોટો હોવાની શક્યતા વધુ હોય. તો એ વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે હીરો ઝળહળે. પણ રફ ડાયમંડ હોય તો એટલો પ્રકાશિત કે એવો ઝળહળતો નથી હોતો. પણ જે ડાયમંડ કટર્સ હોય એ એની ઉપર અલગ અલગ દિશામાં પહેલ પાડે છે, એટલે એટલી ઘણી બધી સપાટીઓ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે મળી રહે છે, એના લીધે એ ઝળહળે છે. એટલે ટૂંકમાં હીરાનો જે ચળકાટ છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાને આભારી છે. ઓકે, નેક્સ્ટ. યોગ્ય આકૃતિઓ દ્વારા પ્રિઝમ વડે પ્રકાશનું 90 ડિગ્રી અને 180 ડિગ્રીનું વિચલન કેવી રીતે મેળવી શકાય એ સમજાવો. તો મિત્રો, પ્રતિબિંબને આપણે અલગ દિશામાં વાળવું હોય તો અરીસો પણ કામ કરે છે, પણ એમાં પ્રોબ્લેમ એ થાય છે કે એમાં એક ઉપરની સપાટી અને એક અંદરની ચળકતી સપાટી, એવું ડબલ સપાટીઓ હોય છે, જેના લીધે પ્રતિબિંબ સ્પ્રેડ થઈ જાય છે. અરીસાઓ અને લેન્સ વડે કરો તો પ્રતિબિંબ નાનું મોટું થઈ જાય, એટલે પ્રતિબિંબના પરિમાણમાં ફેરફાર કર્યા સિવાય અને એની ક્વોલિટીમાં ફેરફાર કર્યા સિવાય આપણે પ્રતિબિંબને વિચલિત કરવું હોય, એટલે ઉલટાવવું હોય કે એની દિશા બદલવી હોય, તો પ્રિઝમ પૂર્ણ આંતરિક પરાવર્તન વડે એ કામ સારી રીતે કરી શકે છે. દાખલા તરીકે આ પહેલા કેસમાં છે. સૌથી પહેલાં તો પ્રિઝમ છે એ સામાન્ય કાચનો હોય તો એનો વક્રીભવનાંક 1.5 હોય. પછી ક્રાઉન કાચ અને ફ્લિન્ટ કાચ એવા જુદા જુદા કાચ છે, તો એને અનુરૂપ આ એમના ક્રાંતિકોણ આપેલા છે. આપણે પ્રકાશને આ જે સપાટી છે એને લંબ રૂપે આપાત કરીએ તો અહીંયા આપાત કોણ 0 છે, એટલે અહીંયા વક્રીભૂત કોણ પણ 0 હોય, એટલે સીધે સીધું આમ જતું રહે. હવે આ સમબાજુ પ્રિઝમ છે, સમદ્વિ બાજુ, અને આ 45 ડિગ્રી છે, તો આપાત કોણ આ સપાટી માટે આપાત કોણ 45 ડિગ્રી થાય, જે ક્રાંતિકોણ કરતાં મોટો છે. એટલે અહીંયાથી બહાર નીકળવાના બદલે એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને આમ આવે. આ સપાટી માટે પણ આપાત કોણ 0 થાય, એટલે સીધે સીધું બહાર આવી જાય. ફરક શું થાય છે એ જુઓ કે અહીંયા એનું પ્રતિબિંબ છે એ અહીંયા મળ્યું A' પર, અને બીનું પ્રતિબિંબ છે એ B' પર મળ્યું. તો વસ્તુ AB આમ ઉર્ધ્વ હતી, એ હવે જમણેથી ડાબી આમ થઈ ગઈ, એટલે કે 90 ડિગ્રી ફરી ગયું. એટલે સાઇઝમાં કે પ્રતિબિંબની ક્વોલિટીમાં ફેરફાર થયા સિવાય આ રીતે પ્રતિબિંબ 90 ડિગ્રી ફેરવી શકાય. બાયનોક્યુલરમાં આનો ઉપયોગ થતો હોય છે. ઓકે, બીજું
આ કેસમાં જુઓ, આમાં 2 વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય એવી પોઝિશન રાખેલી છે. આ જે વિકર્ણ છે એની ઉપર હવે પ્રકાશ આપાત કર્યો, તો આમ પ્રકાશ આપાત કરો એટલે આમ થઈને પર પૂર્ણ આંતરિક પરાવર્તન 2 વાર પામીને બહાર આવે, તો એનું પ્રતિબિંબ અહીંયા રહે એ ડેશ પર, બીનું પ્રતિબિંબ બી ડેશ પર આવ્યું. એટલે વસ્તુ એ બી આમ ઉર્ધ્વ હતી તો અહીંયા એનું પ્રતિબિંબ અધો દિશામાં આવી ગયું, એટલે એ 180 ડિગ્રી ઉલટાઈ ગયું. આ જે રચના છે એ ખાસ પ્રકારે ચોક્કસ એંગલ પર બનાવેલો પ્રિઝમ છે જેને MEC પ્રિઝમ કહેવામાં આવે છે. તો એની ખાસિયત શું છે કે આમાં તો દિશા પણ બદલાઈ ગઈ, આમાં એના એ જ માર્ગે રહે અને પ્રતિબિંબ ઉલટાઈ જાય છે. જો આ એવી રીતની રચના કરેલી છે કે જેથી આ એનું પ્રતિબિંબ છે એ ઉપર થઈ જાય એ ડેશ પર, અને બીનું પ્રતિબિંબ નીચે રહી જાય બી ડેશ પર. એટલે પ્રતિબિંબ એ બી, વસ્તુ એ બી ઉર્ધ્વ દિશામાં હતું, પ્રતિબિંબ એ ડેશ બી ડેશ એનાથી ઉલટું થઈ ગયું. એટલે દિશા બદલાયા સિવાય પ્રતિબિંબ ઉલટાઈ ગયું, અને MEC પ્રિઝમ કહેવામાં આવે છે. તો આ જુદા જુદા પ્રકાશીય ઉપકરણોમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આ પૂર્ણ આંતરિક પરાવર્તનના 2 કિસ્સાઓ છે. મિત્રો, પૂર્ણ આંતરિક પરાવર્તનનો એક બહુ જ ઉપયોગ છે ઓપ્ટિકલ ફાઇબર્સમાં. તો એ શું છે એ સમજાવીએ આપણે. ઓપ્ટિકલ ફાઇબર એક અત્યંત પારદર્શક એવું મટીરિયલ છે, અને એમાં 2 આવરણ હોય છે. એક વચ્ચેનું જે હોય એને કોર કહેવાય છે, ગર્ભભાગ, જેનો વક્રી ભવનાંક મોટો હોય, પ્રકાશીય ઘટ્ટ વધુ, અને ફરતે આવરણ હોય એ ક્લેડિંગ કહેવાય છે, અને એનો વક્રી ભવનાંક પ્રમાણમાં નાનો હોય છે. એટલે આના કરતાં એ પ્રકાશીય રીતે પાતળું માધ્યમ હોય છે. અને એમાં પ્રકાશને અહીંયા ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે આપાત કરવામાં આવે. અહીંયા લંબ દોરીએ આપણે તો આ ખૂણો છે એ આપાત કોણ થાય, એ ક્રાંતિકોણ કરતાં મોટો હોય. કોના ક્રાંતિકોણ કરતાં? તો આવરણની સાપેક્ષે આ જે કોર છે એના ક્રાંતિકોણ કરતાં મોટો હોય. તો એ પ્રકાશ છે વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન પામતો બીજા છેડે બહાર આવે છે. આવું થાય. જો આ જે ફરતે છે એ ક્લેડિંગ છે, અને આ વચ્ચે ગ્રીનિશ દેખાય છે એ કોર છે. અહીંયા પ્રકાશ આપણે ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે આપાત કરીએ તો એ કોરમાં અને કોરમાં અસંખ્ય વખત પૂર્ણ આંતરિક પરાવર્તન પામતો બીજા છેડે બહાર આવે છે. હવે જે ઓપ્ટિકલ ફાઇબર્સ છે એ બહુ જ હાઈ લેવલ, ટૂંકમાં ક્લેરિટીવાળું એવું ફ્યુઝડ ગ્લાસ અથવા ક્વાર્ટ્ઝ ફાઇબર હોય છે. એટલે એક પ્રકારનું બહુ જ સારી ક્વોલિટીનું પ્લાસ્ટિક છે ક્વાર્ટ્ઝ ફાઇબર. હવે અહીંયા સિગ્નલને આપણે દ્રશ્ય પ્રકાશ સ્વરૂપે અહીંયા દાખલ કરવામાં આવે, અને એ વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને બીજા છેડે પહોંચે છે. આની ખાસિયત એ હોય છે કે પ્રકાશનું અહીંયા ખાસ કોઈ શોષણ થતું નથી અંદર, એટલે તીવ્રતામાં બહુ ખાસ ફરક પડ્યા સિવાય એ પ્રકાશની છે એ બીજે છેડે પહોંચે. હવે આ જે ઓપ્ટિકલ ફાઇબર છે એ સપોઝ આમ વળેલું હોય, આપણે આ ઓરિજિનલ આકૃતિમાં બતાવેલું હોય, તો એ વળેલો હોય તો પણ કોઈ ફરક ના પડે, કારણ કે આ જે આમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે એ 1 સેન્ટીમીટર સાઇઝમાં હજારો વખત થતું હોય છે. એટલે ઓપ્ટિકલ ફાઇબર વળેલો હોય તો પણ એ પ્રકાશ પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને બીજે છેડે પહોંચી જ જાય છે. એટલે એક ઓપ્ટિકલ પાઇપની માફક વર્તે છે. અને બહુ જ લાંબા અંતર સુધી જ્યારે સંદેશાઓનું પ્રસારણ કરવાનું હોય ત્યારે આ બહુ ઉપયોગી છે. આ સૌથી લો ક્વોલિટી ફાઇબર છે ગ્લાસ ફાઇબર.
એમાં 1 કિલોમીટર પ્રસરણ થાય ત્યારે 95% પ્રકાશ પ્રસારિત થાય, એટલે 5% શોષણ થાય. અને જે આ ગ્લાસ ફાઇબર કરતાં વધારે ક્વોલિટીવાળા છે એ ક્વાર્ટઝ ફાઇબર છે. તો એમાં આ જે શોષણ છે એ પ્રમાણમાં બહુ જ ઓછી માત્રામાં હોય છે. એટલે જ્યારે સેંકડો કિલોમીટર સુધી આપણે સિગ્નલ પ્રસારિત કરવાના હોય ત્યારે એવા ગ્લાસ ફાઇબરના બદલે ક્વાર્ટઝ ફાઇબરનો ઉપયોગ થતો હોય છે. ટૂંકા અંતર માટે ગ્લાસ ફાઇબર વપરાય છે અને લાંબા અંતરોના પ્રસારણો માટે ક્વાર્ટઝ ફાઇબર વપરાય છે. ઓકે, ઉપયોગ શું છે? તો ઓડિયો વિડિયો સિગ્નલ્સ છે એને લાંબા અંતર સુધી પ્રસારિત કરવા માટે ઉપયોગી છે. અત્યારે ઇન્ટરનેટ સર્વિસ છે એ ઓલમોસ્ટ ઓપ્ટિકલ ફાઇબર પર આધારિત છે. આપણે અહીંયા જીઓ ફાઇબર આવ્યું તો એ જીઓ ફાઇબર છે એ આ જ વસ્તુ છે. તો એમાં બહુ જ હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપણને કોઈ પણ ઇન્ટરપ્શન વગર મળતું રહેશે. આખા વર્લ્ડનું ટોટલ ઇન્ટરનેટ નેટવર્ક છે એ પણ દરિયામાં પાથરેલા આવા ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડાયેલું છે. એટલે આપણે ધારો કે ગૂગલમાં કોઈ વસ્તુ સર્ચ કરીએ, તમે ઓપ્ટિકલ ફાઇબર એમ કરીને ગૂગલમાં સર્ચ કરો તો એ માહિતી ક્યાંકથી તો આવતી હોય. તો એ બધી માહિતી કોઈ સર્વરમાં સ્ટોર થયેલી હોય. તો એ સર્વર છે એ આપણા ઇન્ડિયામાં જ હોય એવું જરૂરી નથી. એ વર્લ્ડમાં ગમે ત્યાં હોઈ શકે, એકથી વધારે પણ હોય, ઘણા બધા હોય. તો જે સર્વર ઓછું બિઝી હોય ત્યાં આપણું એ જે આપણે સર્ચ માટેનો આદેશ આપ્યો એ ઇન્ટરનેટ થ્રુ એ સર્વર સુધી જાય, ત્યાંથી એ માહિતી શોધે અને ત્યાંથી પાછું એ ઓપ્ટિકલ ફાઇબર મારફતે આપણા સુધી પહોંચી જાય. તો આ બહુ જ સ્પીડમાં થતું હોય છે. એટલે અત્યારે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક છે એ બહુ જ ઉપયોગી છે. અને મિત્રો આની એટલી બધી કેપેસિટી છે કે ભવિષ્યમાં હજુ બીજા 50 વર્ષ સુધી નવા કોઈ કમ્યુનિકેશન આવા ચેનલોની જરૂર નહીં પડે. આ ઓપ્ટિકલ ફાઇબર જ ઇનફ છે એવું છે. ઓકે, એ જાણકારી માટે. તો મિત્રો, ઓપ્ટિકલ ફાઇબરમાં દ્રશ્ય પ્રકાશ સ્વરૂપે સિગ્નલ પ્રસારિત થતા હોય છે. પણ આપણે ધારો કે કોઈ અવાજ પ્રસારિત કરવો હોય તો આપણે માઇક્રોફોનમાં બોલીએ તો માઇક્રોફોન એક પ્રકારનું ટ્રાન્સડ્યુસર કહેવાય છે. એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરતી રચના. એટલે માઇક્રોફોન છે એ આપણા ધ્વનિ ઉર્જાને વિદ્યુત સિગ્નલમાં રૂપાંતરિત કરી દે. પછી એક ફોટો ડાયોડ નામની રચના હોય છે અને એક એલઈડી હોય છે, લાઇટ એમિટિંગ ડાયોડ. તો એ લાઇટ એમિટિંગ ડાયોડ છે એ પેલા વિદ્યુત સિગ્નલને પ્રકાશમાં રૂપાંતરિત કરી દે. પછી એને ઓપ્ટિકલ ફાઇબર થ્રુ પ્રસારિત કરવામાં આવે. પછી જ્યારે એ બીજે છેડે એ પ્રકાશ પહોંચે ત્યારે પાછું એ પ્રકાશ ઉર્જાને વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવા માટે ફોટો ડાયોડનો ઉપયોગ થાય. પછી એ વિદ્યુત સિગ્નલને વિવર્ધિત કરવામાં આવે, એમ્પ્લિફાઈ, પછી સ્પીકરને આપી દો એટલે આપણો અવાજ ત્યાં જતો રહે. એટલે આ રીતની આખી કમ્યુનિકેશન સિસ્ટમ હોય છે. એનો બીજો ઉપયોગ છે કે આપણા શરીરની અંદર તપાસ કરવી હોય કેમેરા દ્વારા તો એન્ડોસ્કોપી કરવામાં આવે છે. તો એ ઓપ્ટિકલ ફાઇબર છે એ અને એક બહુ જ નાનો કેમેરા એક પતલા પેન્સિલની સાઇઝના એક કેબલ થ્રુ શરીરમાં દાખલ કરવામાં આવે અને અંદર એ ઓપ્ટિકલ ફાઇબર મારફતે પ્રકાશ પણ જાય અને એ જે કેમેરા છે એ જે કંઈ દ્રશ્ય ઝીલે એને એ આપણે મોનિટર પર બતાવે. તો એ અંદરનું લાઈવ ટેલિકાસ્ટ આપણે જોઈ શકીએ શરીરની અંદરનું. એન્ડોસ્કોપી કહેવાય છે એને. દૂરબીન દ્વારા તપાસ એવું ડૉક્ટરો જાહેરાતમાં લખતા હોય છે. ઓકે. પછી ડેકોરેટિવ લેમ્પ્સ હોય છે, એમાં પણ આનો ઉપયોગ થાય છે. આ રીતના હોય છે. તો આ જે બધા ઓપ્ટિકલ ફાઇબર્સ છે એ બધાનું આખું એક બંચ બનાવવામાં આવે અને એનો જે નીચેનો છેડો છે ત્યાં એલઈડી રાખેલી હોય
અલગ અલગ કલર્સ બદલે એવી. પછી એ ચાલુ બંધ કરો એટલે આ ટોચ ઉપર આ ટપકા જેવું દેખાય છે ને, બસ એ પ્રકાશ છેક ટોચ સુધી પહોંચે. તો આ રીતે આપણને ડેકોરેશનમાં પણ એનો ઉપયોગ થઈ શકે. એ જે વેસ્ટ પડેલા ઓપ્ટિકલ ફાઇબરના ટુકડા હોય એમાંથી બનાવવામાં આવે છે. ઓકે, હવે બહુ જ મહત્ત્વનો એક ક્વેશ્ચન છે, બરાબર ધ્યાન આપજો. ગોળીય અથવા તો વક્ર સપાટી વડે થતા વક્રીભવનની સમજૂતી આપી -n1/u + n2/v = n2 - n1/r સૂત્ર મેળવો. તો આવું એક ઘટ્ટ માધ્યમ છે અને આ એની વક્ર સપાટી છે. અહીંયા પાતળું માધ્યમ છે. એ પાતળા માધ્યમનો વક્રીભવનાંક n1 અને આ જે ઘટ્ટ માધ્યમ છે કાચ જેવું હોય એનો વક્રીભવનાંક n2 છે. આ જે વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા ધારો કે r છે, એટલે આ એનું વક્રતા કેન્દ્ર છે. આ વક્રતા ત્રિજ્યા થાય ને, આમ વર્તુળ દોરો એટલે આખું આમ બને. તો આ r છે, આ MC અથવા NC એ વક્રતા ત્રિજ્યા r કહેવાય. હવે આપણે અને આ જે છે એ એનું કેન્દ્ર ઓપ્ટિકલ સેન્ટર, અને આ એમાંથી પસાર થતી જે રેખા છે એને મુખ્ય અક્ષ કહેવાય છે. તો મુખ્ય અક્ષ ઉપર આપણે ધારો કે એક બિંદુવત વસ્તુ O મૂકેલી છે અને એનું પ્રતિબિંબ I આપણે મેળવવું છે. તો પ્રતિબિંબ મેળવવા માટે બે કિરણો ધ્યાનમાં લેવાના છે. પહેલું કિરણ આપણે અહીંયાથી આમ આપાત કરીએ OM. તો અહીંયા આપાત કોણ 0 થયો એટલે વક્રીભવન પામ્યા સિવાય સીધું આમ જ જતું રહ્યું MI માર્ગે. તો આ પહેલું કિરણ, આ રેડ બતાવ્યું ને, સીધું જયું. બીજું કિરણ આપણે અહીંયા N પર આપાત કરીએ એટલે આપાત કિરણ ON છે. આપાત કોણ I સાથે આપાત કર્યું. કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તે લંબ તરફ વળે. આ જે છે NC એ સપાટીને દોરેલો લંબ થાય. ત્રિજ્યા છે એટલે હંમેશા સપાટીને લંબ જ હોય. તો આ N બિંદુએ દોરેલો લંબ થયો. તો આ કિરણ આમ જવાના બદલે લંબ તરફ વળીને આમ જશે I પર. આ રીતે જો આ પર્પલ કલરનું બતાવ્યું ને I. તો પહેલું કિરણ આ OM વાળું હતું એ અહીં આવ્યું સીધું જ, અને આ ON વાળું જે આપાત કિરણ હતું એ વક્રીભવન પામીને NI માર્ગે આમ ગયું. બંને કિરણો I આગળ એકબીજાને છેદે છે. તો વક્રીભૂત કિરણો જે બિંદુએ એકબીજાને છેદે ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાય. તો આ વસ્તુ O છે અને આ I છે એ એનું પ્રતિબિંબ કહેવાય છે. ઓકે, હવે N1 વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી N2 વક્રીભવનાંકવાળા ઘટ્ટ માધ્યમમાં પ્રકાશ પ્રવેશે છે. આ જે બધા કિરણો છે એ આ મુખ્ય અક્ષની એકદમ નજીક છે. તો એવા જે કિરણો હોય એને પેરેક્સિયલ કિરણો કહેવાય છે. મુખ્ય અક્ષની નજીકવાળા હોય એને પેરેક્સિયલ કિરણો કહેવાય. બીજું કે આ જે વક્ર સપાટી છે એ બહુ છીછરી લેવાની, એટલે આમ વળેલી આવી નહીં લેવાની, આમ એકદમ ઓછી વળેલી હોય. તો એને નાનું દર્પણ મુખ કહેવાય છે, એપર્ચર ઇંગ્લિશમાં. એનો ફાયદો એ થાય કે આપણે Nમાંથી મુખ્ય અક્ષ ઉપર લંબ દોરીએ તો આ જે લંબપાત મળે એ આ કેન્દ્રની એકદમ નજીક જ હોય. એટલે આપણે બધા અંતરો ઓફિશિયલી અહીંયાથી માપવાના હોય તો અહીંથી માપો કે અહીંથી માપો તો બહુ ખાસ ફરક ના પડે. એટલે આટલું અંતર અવગણી શકાય એટલું નાનું થઈ જાય એ પર્પઝથી આપણે આ દર્પણ મુખ નાનું લેવાનું છે. ઓકે, વસ્તુ છે બધા અંતરો અહીંયાથી માપવાના, અને એક સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવાની કે આપાત કિરણની દિશામાં માપેલા બધા અંતરો ધન લેવાના છે અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય એ બધા ઋણ લેવાના છે. તો અને બધા અંતરો આપણે આ Mથી જ માપવાના છે, આ ઓપ્ટિકલ સેન્ટરથી જ.
તો અહીંથી આમ માપો તો આ વસ્તુ અંતર યુ થયું અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપાત કિરણની વિરુદ્ધ છે એટલે માઇનસમાં લેવાનું છે. અને આ પ્રતિબિંબ અહીંયા રચાયું એટલે આ એમઆઈ છે એ પ્રતિબિંબ અંતર થશે, તો એ આપાત કિરણની દિશામાં છે એટલે એ પ્રતિબિંબ અંતર વી છે એ ધન થશે. આ એમસી છે એ વક્રતા ત્રિજ્યા છે એ પણ ધન થશે, કારણ કે એ પણ આપાત કિરણની દિશામાં છે. સિમ્પલ યાદ રાખવું હોય તો ધન એક્સ દિશામાં અંતર હોય ધન, ઋણ એક્સ દિશામાં હોય ઋણ. ઓકે, કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ પ્રમાણેની સંજ્ઞા પદ્ધતિ છે. જોઈએ આગળ. હવે આપણે એ વક્ર સપાટીનું સૂત્ર મેળવવું છે. તો આપણે આ જે આકૃતિ હતી એ ધ્યાનમાં લેવાની છે. હવે આ પેરેક્સિયલ કિરણો છે એટલે આ બધા જે ખૂણાઓ બનશે એ પણ બહુ જ નાના હશે. હવે સૌથી પહેલાં આપણે આ tan થીટા પ્રમાણે tan ઓફ NOM વ્યાખ્યાયિત કરીએ. આનો tan, તો tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ આ થાય અને આપણે આ બહુ જ નાનું લીધું છે એટલે આને એમ કહી દેવાનું, એટલે આ MN થયું ભાગ્યા પાસેની બાજુ એટલે આ OM થાય. એવી જ રીતે હવે tan ઓફ NCM વ્યાખ્યાયિત કરીએ. આ જે ખૂણો છે ને એમાં ટેન્જન્ટ વ્યાખ્યાયિત કરો. તો tan ઓફ NCM ઇક્વલ ટુ સામેની બાજુ એટલે MN ભાગ્યા પાસેની બાજુ એટલે આ MC. એવી જ રીતે tan ઓફ NIM વ્યાખ્યાયિત કરીએ. આ જે મોટો ત્રિકોણ બને બહાર એમાં. તો tan ઓફ NIM ઇક્વલ ટુ સામેની બાજુ એટલે આ MN જ ભાગ્યા પાસેની બાજુ એટલે આ MI. ઓકે, હવે આ ત્રિકોણ ધ્યાનમાં લો NOC છે ને. તો આ ત્રિકોણમાં I છે એ બહિષ્કોણ કહેવાય. ત્રિકોણની બહારનો ખૂણો છે ને એ બહિષ્કોણ. અને બહિષ્કોણની વ્યાખ્યા અનુસાર બહિષ્કોણનું માપ એના બે અંતઃસન્મુખ કોણોના સરવાળા જેટલું હોય છે. અંતઃસન્મુખ કોણ એટલે અંદરની સામેના ખૂણા, એટલે આ બે થાય. તો I બરાબર શું થશે? આ ખૂણો વત્તા આ ખૂણો. આ ખૂણો એટલે ખૂણો NOM અને આ ખૂણો એટલે ખૂણો NCM. ઓકે, એવો બીજો ત્રિકોણ લેવાનો છે. અને હા, આ કિંમતો મૂકી દીધી આપણે. આ છે ને ખૂણાઓ બહુ જ નાના છે એટલે tan થીટા નિયરલી થીટા, એટલે આ ખૂણો NOM અને tan ઓફ NOM સરખું જ હોય. તો આ ખૂણો NOM છે એ MN બાય OM કરી દીધું અને ખૂણો NCM છે એ MN અપોન MC કરી દીધું. ઓકે, હવે આ ખૂણો NCM એટલે આ ખૂણો થયો ને એ આ ત્રિકોણનો બહિષ્કોણ થાય. પહેલા આ ત્રિકોણ લીધો, હવે એની બાજુવાળો આ ત્રિકોણ લેવાનો છે. તો આ જે ત્રિકોણ NCI છે એનો આ બહિષ્કોણ છે. તો બહિષ્કોણ NCM કેટલો થાય? તો R પ્લસ ખૂણો NIM થાય, અંતઃસન્મુખ કોણોના સરવાળા જેટલો. ખૂણો NCM બહિષ્કોણ બરાબર એના બે અંતઃસન્મુખ કોણનો સરવાળો એટલે R પ્લસ આ ખૂણો એટલે NIM. એવું થાય ને. આ બધાની કિંમત મૂકીએ તો R ને કરતા બનાવી દીધો પહેલાં. તો ખૂણો NCM માઇનસ ખૂણો NIM. NCM તો MN અપોન MC થશે અને માઇનસ NIM એટલે MN અપોન MI. ઓકે, તો આપણને I અને R મળીએ. હવે આગળ સ્નેલના નિયમ પ્રમાણે N1 sin I
ઇક્વલ ટુ n2 સાઇન આર થાય. ખૂણાઓ બહુ જ નાના છે એટલે સાઇન આઈ નિયરલી આઈ અને સાઇન આર નિયરલી આર લઈ લેવાનું. એટલે આવું લખી દેવાય n1 આઈ ઇક્વલ ટુ n2 આર. તો n1 આઈની કિંમત અહીંયા મૂકી ઇક્વલ ટુ n2 ઇન્ટુ આરની કિંમત મૂકી. ઓકે, હવે આ nm કોમન કાઢીને ઉડી જાય તો n1 અપોન om પ્લસ આને આ બાજુ લાવી દીધું n2 અપોન mi ઇક્વલ ટુ n2 અપોન mc માઇનસ n1 અપોન mc. તો લસા કરી દીધો આવું n2 માઇનસ n1 અપોન mc. હવે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે આ બધી કિંમતો કરીએ તો આ om તો વસ્તુ અંતર છે પણ આપાત કિરણની વિરુદ્ધ છે એટલે આપણે એ માઇનસ યુ જેટલું લઈશું. mi છે એ પ્રતિબિંબ અંતર v છે, આપાત કિરણની દિશામાં છે એટલે પ્લસ v લેવાય. અને mc એ વક્રતા ત્રિજ્યા r છે, એ પણ આપાત કિરણની દિશામાં છે એટલે એ પણ ધન લઈશું. તો સંજ્ઞા સહિત આ કિંમત મૂકી દઈએ ઉપર તો માઇનસ n1 અપોન યુ થાય ને, આની કિંમત માઇનસ યુ છે એટલે માઇનસ આગળ લખ્યું પ્લસ n2 અપોન વી ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન આર. તો આ વક્ર સપાટીનું સૂત્ર થઈ ગયું. ઓકે, તો આ વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને બંનેના માધ્યમના વક્રી ભવનાંક n1 n2 અને વક્રતા ત્રિજ્યા આરનો સંબંધ દર્શાવતું વક્ર સપાટી માટેનું સૂત્ર છે. ઓકે, આપણે અહીંયા આવી બહિર્ગોળ સપાટીનો ઉપયોગ કર્યો. બહાર તરફ ગોળ વળેલી એટલે બહિર્ગોળ, કોન્વેક્સ કહેવાય છે. આવી અંદર તરફ ગોળ વળેલી હોય ને અંતર્ગોળ સપાટી કહેવાય. એના માટે પણ આ સમીકરણ સાચું છે. આપણે અહીંયા ખાલી ઉદાહરણ તરીકે બહિર્ગોળ સપાટી લીધેલી છે. ઓકે, એટલે આ બંને પ્રકારની સપાટી માટે સાચું છે. હવે મિત્રો, એ જે વક્ર સપાટીનું આપણે જે સૂત્ર તારવ્યું એની મદદથી આપણે લેન્સ વડે થતા વક્રીભવનની સમજૂતી આપી અને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા અને લેન્સની ફોર્મ્યુલા તારવવાની છે. એટલે લેન્સ મેકર્સનું સૂત્ર અને લેન્સનું સૂત્ર. તો આવો એક પાતળો લેન્સ ધ્યાનમાં લઈએ. પાતળો લેન્સ મતલબ કે આ જે બીડી છે એ પ્રમાણમાં બહુ જ નાનું હોય. વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી, પછી આ બે વક્ર સપાટીઓ હોય એમની વક્રતા ત્રિજ્યા આમાં હોય ને એ R1 અને R2 કહેવાય છે. તો એ બધાના સંદર્ભમાં બીડી બહુ જ નાનું હોય તો એને પાતળો લેન્સ કહેવાય છે. તો એ પાતળા લેન્સનું સમીકરણ આપણે કરવું છે. તો આ પહેલી જે વક્ર સપાટી છે એ ABC, એનું વક્રતા કેન્દ્ર અહીંયા ક્યાંક હોય C1 કહીએ અને વક્રતા ત્રિજ્યા આટલી હોય R1 કહીએ. બીજી વક્ર સપાટી આ ADC છે, એનું વક્રતા કેન્દ્ર આ બાજુ હોય C2 કહીએ અને એ વક્રતા ત્રિજ્યા હોય એને R2 કહીએ. બહારનું જે માધ્યમ છે એનો વક્રી ભવનાંક N1 અને આ જે લેન્સનું દ્રવ્ય છે એનો વક્રી ભવનાંક ધારો કે N2 લઈએ. આ બહિર્ગોળ લેન્સ છે અને બંને બાજુની સપાટીઓ વક્ર છે એટલે દ્વિબહિર્ગોળ લેન્સ એવું કહેવાય છે, પણ ફોર્મલી આપણે એને બહિર્ગોળ લેન્સ કહેતા હોઈએ છીએ. ઓકે, હવે વાસ્તવમાં બહિર્ગોળ લેન્સને આવી બે વક્ર સપાટીઓ છે, પણ આપણે જે પેલું વક્ર સપાટીનું સૂત્ર તારવ્યું એનો ઉપયોગ કરવા ખાતર પ્રકાશનું કિરણ O થી N1 પર આપાત થયું. હવે આ જે બીજી વક્ર સપાટી છે એ છે જ નહીં એવું વિચારીને આપણે ગણતરી કરીએ, માત્ર આ ડાબી બાજુવાળા ABC સપાટીને ધ્યાનમાં લઈને છે. આ કરીને ABC તો એ એક જ સપાટી હોય તો આપણે વક્ર સપાટીનું સૂત્ર એના માટે લાગુ પાડી શકીએ. તો પ્રકાશનું કિરણ બિંદુવત ઉદ્ગમ O માંથી N1 પર આપાત થયું I1 કોણે,
I1 આપાત કોણ છે. ત્યાંથી વક્રીભૂત થઈને એ N1 I1 માર્ગે અહીંયા I1 સુધી ગયું. આ જે N1 C1 છે એ સપાટીને દોરેલો લંબ થાય અને N1 C1 નું મૂલ્ય અથવા તો આ BC1 નું મૂલ્ય છે એ વક્રતા ત્રિજ્યા થાય અને આ ABC સપાટીનું આ વક્રતા કેન્દ્ર છે. બીજું કિરણ આમ કરીએ OB, એ વક્રીભવન પામ્યા સિવાય સીધું આમ જાય તો બંને વક્રીભૂત કિરણો I1 પર છેદે તો I1 છે એ O નું પ્રતિબિંબ મળી કહેવાય. બીજી સપાટી હાજર નથી એવું ધ્યાનમાં લઈએ તો આપણે એવું ધારીએ છીએ. હવે વક્ર સપાટીનું સૂત્ર કરીએ તો -N1 એટલે આ બહારના માધ્યમનો વક્રીભવનાંક છે, N2 છે આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક છે, તો -N1/u પ્લસ N2 અહીંયા પ્રતિબિંબ રચાયું તો એ પ્રતિબિંબ અંતરને આપણે V1 નામ આપ્યું છે. તો પ્લસ N2/V1 ઇક્વલ ટુ N2 - N1 વક્રતા ત્રિજ્યા R1 લીધી છે પહેલી સપાટી માટે. તો આ પ્રથમ સપાટી ABC આગળથી વક્રીભવન થતું હોય તો એના માટે આ સંબંધ થાય. એવું જ હવે આપણે આ ADC સપાટી માટે કરવાનું છે. જોઈએ બીજી જે વક્ર સપાટી છે ADC, એના વડે થતા વક્રીભવનની વાત કરીએ તો પહેલી ABC સપાટી આમ હતી. ત્યાં N1 પરથી વક્રીભૂત થયેલું કિરણ એ લેન્સની અંદર જ N2 સુધી પ્રસરે, પછી એ હવામાં આવે તો એ ઘટમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે એટલે લંબથી દૂર જાય. આ જે છે ને એ ADC સપાટીને N2 બિંદુએ દોરેલો લંબ છે. તો આ આપાત કોણ અને આ વક્રીભૂત કોણ થશે. ઘટમાંથી પાતળામાં આવે એટલે લંબથી દૂર જાય. હવે પહેલા કેસમાં આમ પ્રતિબિંબ રચાતું હતું I1, હવે લંબથી દૂર જાય એટલે આમ જશે અને ફાઇનલ પ્રતિબિંબ આપણને I મળશે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ ADC સપાટી છે એના માટે આ I1 છે એ આભાસી વસ્તુ તરીકે વર્તે છે. પહેલી સપાટીનું જે પ્રતિબિંબ હતું I1 એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે અને ફાઇનલ પ્રતિબિંબ આપણને N1 વક્રીભવનાંકવાળા માધ્યમમાં I આગળ રચાય. બે વખત વક્રીભવન થયું એટલે નજીક આવે એટલે પહેલાં કરતાં અહીંયા પ્રતિબિંબ મળે. તો આ સપાટી માટે આ વસ્તુ અંતર થશે, V1 છે એ વસ્તુ અંતર થશે અને આ જે છે DI એટલે V એ પ્રતિબિંબ અંતર થશે. આ ADC સપાટી માટે આ C2 વક્રતા કેન્દ્ર છે અને આ C2D છે એ વક્રતા ત્રિજ્યા થશે. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આ V1 અને V બંને ધન થશે કારણ કે આપાત કિરણની દિશામાં છે અને અહીંયા R2 છે એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે એ ઋણ થશે. જોવા DI1 છે એ વસ્તુ અંતર થયું V1, DI પ્રતિબિંબ અંતર થયું એ V અને વક્રતા ત્રિજ્યા -R2 થશે કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. તો આપણે એ વક્ર સપાટી માટે સૂત્ર લખીએ તો -N1/u લખતા હતા એના બદલે હવે અહીંયાથી જાય છે ને એટલે -N2/u ના બદલે V1 છે પ્લસ N2 ના બદલે હવે અહીંયા N1 આવી ગયું બીજું ભાગ્યા પ્રતિબિંબ અંતર V છે ઇક્વલ ટુ અહીંયા N2 - N1/R લખતા હતા પણ અહીંયા R2 ઋણ છે એટલે આ ઊંધું થઈ ગયું, માઇનસ વડે ગુણો એટલે N1 - N2/R2 થઈ ગયું. સિમ્પલ યાદ રાખવું હોય તો પહેલા કેસમાં જ્યાં N1 હતું ત્યાં હવે ત્યાં N2 મૂકી દેવાનું, N2 હતું ત્યાં N1. ઓકે, પછી પહેલા કેસમાં વસ્તુ અંતર U હતું, અહીંયા વસ્તુ અંતર V1 છે અને વક્રતા ત્રિજ્યા R1 હતી, અહીંયા -R2 છે. ઓકે,
સમીકરણ એક એબીસી સપાટી માટે હતું, એડીસી સપાટી માટે આવું થયું. એ બંનેનો સરવાળો કરીએ તો -n1/u પ્લસ n2/v1 -n2/v1 ઉડી જશે, પ્લસ n1/v. પછી આ જે બચ્યું n2 -n1/r1 અને આ n1 -n2/r2. હવે થોડોક ફેરફાર કરીએ આપણે. આમાંથી n1 કોમન કાઢ્યું એટલે આ -1/u પ્લસ 1/v ઇક્વલ ટુ આમાંથી આપણે માઇનસ કોમન કાઢીએ તો અહીંયા માઇનસ થઈ જશે ને આ ઊંધું થઈ જાય n2 -n1. શું કામ એવું કરવાનું? અહીંયા n2 -n1 મેચિંગ કરવા માટે. તો n2 -n1 અને અહીંયા n2 -n1 કર્યું એ કોમન કાઢી લીધું તો આ 1/r1 પછી અહીંયા માઇનસ થઈ ગયું 1/r2. ઓકે, n1 વડે ભાગીએ તો આવું થઈ જાય 1/v -1/u ઇક્વલ ટુ n2 -n1/n1 ઇન્ટુ 1/r1 -1/r2. ઓકે, તો આ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવાય છે. એનું ડિટેલ હજુ આગળ કરીએ છીએ આપણે. તો મિત્રો આપણે જે પહેલું પદ હતું 1/v -1/u, તો આપણે વસ્તુને અનંત અંતરે મૂકી દઈએ તો આપણને ખબર છે કે અનંત અંતરેથી આવતા કિરણો પરસ્પર સમાંતર હોય, મુખ્ય અક્ષને પણ સમાંતર હોય. તો એ બીજી બાજુ લેન્સનું જે દ્વિતીય મુખ્ય કેન્દ્ર હોય ત્યાં કેન્દ્રિત થાય અને એ દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય. લેન્સને બે બાજુ મુખ્ય કેન્દ્ર હોય, એક ડાબી બાજુ હોય, એક જમણી બાજુ હોય. તો ડાબી બાજુથી પ્રકાશ આપાત કરો તો જમણી બાજુ કેન્દ્રિત થયું. તો એ જે બિંદુએ કેન્દ્રિત થાય એ લેન્સની કેન્દ્ર લંબાઈ હોય. તો જો u ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ કરીએ તો પ્રતિબિંબ અંતર એની કેન્દ્ર લંબાઈ f જેટલું થઈ જાય. તો પેલું 1/v એટલે 1/f થશે અને 1/u એટલે 1/ઇન્ફિનિટિવ એટલે 0 થઈ જાય. તો 1/v એટલે 1/f માઇનસ 1/u 0 થઈ ગયું કારણ કે 1/ઇન્ફિનિટિવ છે ઇક્વલ ટુ આવું થઈ ગયું. તો આ જે સમીકરણ છે એને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવાય છે. કેમ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા? એ લેન્સ બનાવવાવાળાઓ માટે ઉપયોગી સૂત્ર છે. દાખલા તરીકે આપણે એ લેન્સ બનાવવાવાળાને કોઈ એવો ઓર્ડર આપ્યો કે આપણે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો કાચનો લેન્સ બનાવવાનો છે અને હવામાં વાપરવાનો છે. તો એ શું કરશે કે અહીંયા કાચનો છે એટલે અહીંયા 1.5 મૂકે, હવામાં વાપરવાનો છે એટલે અહીંયા 1 મૂકે n1ની જગ્યાએ. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ખબર છે એ અહીંયા મૂકે. આ બંને સરખી રાખો તો આપણને r મળી જાય. સરખી રાખો એટલે આ 0 ના થઈ જાય પાછું, કારણ કે એક ધન હોય ને એક ઋણ હોય છે એટલે આ 2/r થઈ જાય છે. એના પરથી વક્રતા ત્રિજ્યા મળી જાય એટલે એ લેન્સ બનાવે ત્યારે એની વક્રતા ત્રિજ્યા હોય એટલે આ ગોળાઈ કેટલી રાખવી એ આના પરથી ખબર પડે છે. એટલે આ લેન્સ બનાવવાવાળાઓ માટે ઉપયોગી સૂત્ર છે એટલા માટે એને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવાય છે. અને લેન્સનું સૂત્ર કરવું હોય આને આ રીતે પણ લખી શકાય. આવું થાય ને n2/n1 -1. તો એ n2/n1 એટલે n21 -1. તો આ રીતે પણ લખાય. તો એ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા આ રીતે પણ લખાય છે, આ રીતે પણ લખાય છે. હવે આપણે જે સૂત્ર આગળ કર્યું 1/v -1/u ઇક્વલ ટુ આવું, એ અને આ બંને સરખાઈ દઈએ તો અહીંયા 1/f છે એવું પેલામાં 1/v -1/u હતું. તો એ બે સરખાવો તો આપણને જે સૂત્ર મળે આ મળે 1/v -1/u ઇક્વલ ટુ 1/f. તો આ લેન્સનું સૂત્ર કહેવાય છે. એ ગોસ નામના મેથેમેટિશિયને તારવેલું એટલે એને ગોસનું સમીકરણ પણ કહેવાય છે. અરીસાનું હોય તો અહીંયા પ્લસવાળું હોય, આ લેન્સનું છે તો 1/v -1/u ઇક્વલ ટુ 1/f. તો આ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર
અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ છે. અંતર્ગોળ લેન્સ માટે પણ આ સમીકરણ સાચું છે અને બહિર્ગોળ લેન્સ માટે પણ સાચું છે. એટલે આ બંને પ્રકારના લેન્સ માટે આ સમીકરણ વાપરી શકાય છે. ઓકે, આજે આટલું.